નમસ્કાર, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં। આ રજૂઆતમાં વાત કરવી છે જેડીયુની અને ખાસ કરીને જે બંધારણ માટે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે, જેમની કાર્યકારિણીની બેઠક ચાલી છે। જેડીયુની કાર્યકારિણીની બેઠકના અંતિમ દિવસે કરાયેલી ઘોષણાના અર્થઘટન કાઢવામાં આવે તો સ્પષ્ટ જણાય છે કે જેડીયુને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવામાં વાંધો નથી, પરંતુ નરેન્દ્ર મોદી સામે ચોક્કસ વાંધો છે। ધર્મનિરપેક્ષતાની વાતની દુહાઈ દેતું જેડીયુ પર પરોક્ષ રીતે મોદી સામે વિરોધ પ્રગટ કરી રહ્યું છે, પરંતુ અડવાણી સામે કોઈ વાંધો પ્રગટ કરતું નથી, જે દેખાડે છે કે જેડીયુને ખરેખર તો દુખે છે પેટ અને કૂટે છે માથું। આ મુદ્દે જોઈએ આ એક વિશેષ કાર્યક્રમ। શરદ યાદવની સર્વાનુમતે અધ્યક્ષ તરીકે ત્રીજી વખત વરણી કરાયા બાદ 17 વર્ષ જૂના ભાજપા સાથેના ગઠબંધનની વિશ્વસનીયતા મુદ્દે કાર્યકારિણીમાં ચર્ચા થઈ રહી છે, જેમાં બિહારના ગઠબંધન પર સંતોષ વ્યક્ત કરાયો હતો, જ્યારે ઝારખંડ જેવા રાજ્યોમાં બીजेपीએ પૂર્ણ સહયોગ ન કર્યાનું ચર્ચાયું હતું। बीजेपी हमारी मित्र पार्टी है, मित्रों से ना सौदेबाजी की जाती है और ना मित्रों पे दबाव डाला जाता है, तो इसके तो काफी अर्थ निकलते हैं। નીતિશ કુમારની પીએમ પદ માટેના ઉમેદવારી મુદ્દે પાર્ટીએ નકારાત્મક વલણ દર્શાવ્યું હતું, જ્યારે ભાજપને પીએમ પદની ઉમેદવારી માટે વધુ સમય આપવા પર સંમત થયા હતા। નરેન્દ્ર મોદી 2002ના રમખાણો અટકાવવા સક્ષમ નહોતા તેવા મંતવ્યો પણ રજૂ થયા હતા। 2002 में जो कमल राइट हुए थे उसमें राज्य अध्यक्ष होने के नाते, हेड ऑफ द स्टेट होने के नाते जिस मुस्तैदी के साथ, जिस दरिया दिली के साथ उनको उन दंगों को डील करना चाहिए था, उसमें वो असफल रहे। बस दैट्स ऑल। ब्यूरो रिपोर्ट, गुजरात न्यूज़। તો ભલે કહેવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી 2002ના રમખાણો માટે સક્ષમ હતા, પરંતુ ત્યારબાદ બી શરદ યાદવને ત્રીજી વખત અધ્યક્ષ બનાવાયા છે, અને સાથે જ જેડીયુનું રાષ્ટ્રીય કાર્યકારિણીની આ 2 દિવસીય બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં જેડીયુના ત્રીજી વખત બનેલા રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવે નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમને વ્યક્તિ નહીં સિદ્ધાંતો સાથે મતલબ છે, અને સાથે તેમણે એ પણ ઉમેર્યું કે તેઓ 17 વર્ષોથી ભાજપની સાથે છે। તેમની જેડીયુ અને બીजेपीના કેટલાક મુદ્દે મતભેદ થયા છે, અને સાથે જ તેઓ ગઠબંધન ચલાવવા માટે પણ તૈયાર છે। अपने सिद्धांतों पर कोई समझौता करने के लिए तैयार नहीं है, लेकिन हाँ बीजेपी को अब एक ही बात है कि बीजेपी को आखिर जितना समय दे रहे हैं वो समय क्या होगा, वो डेडलाइन क्या होगा, ये नीतीश कुमार ही स्पष्ट कर एमडीएस मिल रहा है। कि हम तो गठबंधन चलाना चाहते हैं और गठबंधन चलाना चाहते हैं। जिन लोगों ने कहा टूट गया, ये है वो ठीक, अखबार मीडिया का काम है कि वो खबरों को देता है। खबरों देने में उसके पास कई तरह के लोग हैं, और जो मीडिया में हमारी तरफ जाते हैं वो जाए जरूर तो मेरे से बात कर लें, नीतीश जी से बात कर लें, और ये भी जान लें कि आजकल वो जब तक टक्कर नहीं खड़ाएंगे तब तक आपकी खबर और आपके चैनल पर उनको मजा नहीं आएगा। आजकल तो जहां टक्कर है वहां खबर है। इसलिए जो लोग जा रहे हैं, मेरी उनसे विनती है कि ऐसा काम, अरे एक बार फोन करके तो पूछ सकते हो। हमारा किसी व्यक्ति विशेष से कोई मतलब नहीं है, हमारा उसूल से मतलब है। की बात है कि बीजेपी को आखिर जितना समय दे रहे हैं वो समय क्या होगा, वो डेडलाइन क्या होगा, ये नीतीश कुमार ही स्पष्ट कर एमडीएस मिल रहा है। તો જેડીયુનો જે રીતે મોદી પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જનતા દળ યુનાઇટેડની કાર્યકારિણીની આ બેઠક 2 દિવસ માટે શનિવારથી શરૂ થઈ હતી। કાર્યકારિણીની આ બેઠકમાં શરદ યાદવને જ્યારે ત્રીજી વખત અધ્યક્ષ બનાવાયા હતા, ત્યારે બહુચર્ચિત પીએમ પદની ઉમેદવારી, બિહારનું ગઠબંધન તથા એનડીએ ગઠબંધનની વિશ્વસનીયતા જેવા મુદ્દાઓ પર ચર્ચાનો દોર ચાલ્યો હતો। બિહારના મુખ્યમંત્રીએ તેમના ભાષણમાં અટલ બિહારી વાજપેયીના ગુણગાન ગાયા હતા। નીતિશ કુમારે વાજપેયીના નેતૃત્વ ગઠબંધન કાર્યશૈલીના વખાણ કર્યા હતા। વાજપેયીની ગઠબંધનમાં બધા જ ભાગીદારોને સાથે લઈને જવામાં સવિશેષ નેતૃત્વના વખાણ કર્યા હતા। और देश में भी चाहेंगे कि भाई एक आध प्रांत में तो एब्रेशन हो सकता है, इधर उधर करके भी चल जाएगा, लेकिन पूरा देश बड़ा कठिन है साहब।
बहुत कठिन है। देश को चलाने के लिए अगर आज हम फिर नाम दें तो अटल जी का सोच चाहिए। सबको साथ लेकर चलते थे। हम लोग छोटे थे उम्र में भी, लेकिन क्या प्यार और इज्जत करते थे। तो हम तो चाहेंगे कि जो अटल जी का रास्ता था, वो हमेशा कहते थे राजधर्म का पालन करो। वो जो राजधर्म का रास्ता था, हम लोग तो चाहेंगे कि भाई पूरी कोशिश करेंगे कि वही रास्ता चले। पूरे मुल्क का विकास होना चाहिए। समाज के सभी तबकों को मिलाकर देश को आगे बढ़ाने की रणनीति होनी चाहिए। हमारी तो यही मंशा है और हमारे प्रस्तावों का सार यही है और हम सब लोगों की सैद्धांतिक प्रतिबद्धता यही है। राजनीति में समझौते होते हैं, लेकिन कुछ बुनियादी उसूल हैं, उनसे समझौता नहीं हो सकता है। अगर कोई कहे कि सत्ता में बने रहोगे, धर्मनिरपेक्षता से समझौता कर लो, नहीं करेंगे। सत्ता में रहें या बाहर जाएं, नहीं होगा समझौता। बहुत सारे उसूल हैं। न्याय के साथ कोई करेगा समझौता कर लो। समाज के कुछ लोग जो बहुत आगे हैं, उनके सामने भी कुछ कठिनाइयां आई हैं, सिर्फ उन्हीं को दूर कर दो, बाकी समाज के सब तबके को छोड़ दो, तो ये तो बुनियादी सिद्धांत से समझौता हम लोग नहीं कर सकते। हम लोग तो सबको साथ लेकर चलेंगे, समाज के सब तबके की कठिनाई को देखेंगे और चाहेंगे कि वैसा ही रास्ता हो, वही धारा चले। નીતિશ કુમારે તેમના ભાષણમાં બિહારથી દેશની રાજનીતિનો જનતા દળ યુનાઇટેડનો રાજનૈતિક સફરનો ચિતાર રજૂ કર્યો હતો। બિહારનો ઉલ્લેખ કરતા વિકાસમાં સર્વવર્ગ વિકાસની ગાથા જણાવી હતી। બિહારના વિકાસમાં મહિલા, દલિતો અને લઘુમતીઓનો વિકાસ અને તેમની સ્થિતિમાં સુધારાઓ જેવા મુદ્દા પર તેમણે ભાર મૂક્યો હતો। વીજળી ઉપરાંત મહિલા આરક્ષણ કે જેમાં બિહાર પોલીસમાં 35% આરક્ષણ, शिक्षकों की भर्ती में 50% महिलाओं की भर्ती जेवा मुद्दा साथे विकासनी परिभाषा अपनावा पर भार मूक्यो हतो। बोलने से क्या फायदा, लेकिन हकीकत यही है। सबको ये बात समझनी चाहिए। हम लोग अपनी भूमिका अदा करेंगे। क्यों नहीं भूमिका अदा करेंगे? भाई बिहार बढ़िया से चल रहा है, अभी बढ़िया से चलने दीजिए। भाई बिहार में जो काम है उसको मान लीजिए, बीज उसको लगा रहे हैं, फसल लहलहा रही है, कोई समस्या तो है नहीं। बहुत कीड़ा लगता है और न कोई पेस्टिसाइड काम करता है, न कुछ करता है, तब जेनेटिक मॉडिफिकेशन होता है। यहां तो न कीड़ा है, अब फसल लहलहा रही है, तो काहे जेनेटिक मॉडिफिकेशन करिएगा? भाई जो बिहार का ओरिजिनल सीड है उसको रखने दीजिए, चल रहा है, बढ़िया से चलेगा, अभी बहुत दिन होगा। अब उसको जेनेटिक इंजीनियरिंग करके उसको जेनेटिक मॉडिफिकेशन करने की कोशिश कीजिएगा तो उसका नतीजा खराब होगा। इसलिए हम लोग अपनी भूमिका जरूर अदा करना चाहेंगे और हमारी वचनबद्धता लोगों के प्रति है। हम लोगों ने जितना दिन से मौका मिला है समाज को जोड़ा है, तोड़ा नहीं है। उन तबकों का भी विश्वास प्राप्त किया है जिन्हें कोई हमसे उम्मीद नहीं थी। जब हम लोगों की सरकार बनी थी तो बहुत लोगों को हमसे उम्मीद नहीं थी। हमने उनके मन में भी उम्मीद जगाया और आज उनका विश्वास है, भरोसा है, प्यार है, स्नेह, हम उसको खोना नहीं चाहते, सबको मिलकर चलाना चाहते हैं। નીતિશ કુમારે બિહારમાં ભાજપ અને જનતા દળ યુનાઇટેડના ગઠબંધનના તાલમેલની રજૂઆત કરતા તેમણે બિહારના વિકાસથી દેશનો વિકાસ થશે તેમ જણાવતા ભાજપના સહયોગ અને 70 વર્ષ જૂના ગઠબંધનને તૂટવા નહીં દેવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ। અમે તો પીએમનો ભ્રમ નથી રાખતા અને ખાસ કરીને બિહારને વિકાસ મોડલ માનતા નીતિશ કુમારે જણાવ્યું હતું। ખાસ નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ પણ ન કર્યો અને ઉલ્લેખ કર્યા વગર પણ તેમણે અટલ બિહારી વાજપેયીના રાજધર્મની દુહાઈ આપી હતી અને એ દુહાઈ ભાજપને અપાવી હતી। ખાસ કરીને જ્યારે ગઠબંધનની જ વાત કરી રહ્યા છે ત્યારે તેઓ ચોક્કસપણે કહે છે કે ભાજપ સાથે, બીજેપી સાથે અમારું ગઠબંધન ચાલુ જ રહેશે। પરંતુ જોઈએ કે નીતિશ કુમારે કઈ રીતે નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ પણ ન કર્યો અને અટલ બિહારી વાજપેયીની રાજધર્મની દુહાઈ પણ અપાવી।
मैं नहीं समझता हूं कि अब दोबारा ये सोच भी किसी के मन में पैदा होना चाहिए कि हम जोर जबरदस्ती से चला लेंगे। ये नहीं चलता है। ये देश प्रेम से चलेगा, मोहब्बत से चलेगा, भाईचारे से चलेगा, सद्भाव से चलेगा, गले मिलने से चलेगा, सबकी इज्जत करने से चलेगा। इसमें कभी टोपी भी पहननी पड़ेगी, कभी टीका भी लगाना पड़ेगा, और सबको बराबर की खुशी के साथ स्वीकार करना चाहिए। જબરજસ્તી જો કરવામાં આવે તો દેશ નહીં ચાલે એ પણ એમણે જણાવ્યું, અને જે રીતે એમણે વાત કરી કે ટોપી પણ પહેરવી પડશે અને આ રીતે એક પ્રકારની વિશેષ ટિપ્પણી કરી, તો ફરી એકવાર જોઈએ તેમણે બીજી વિશેષ ટિપ્પણી કઈ રીતે કરી છે। हम लोग इसके लायक नहीं है भैया। एक बात समझ लीजिए, हमारी पार्टी है, जरूर देश में ऐसा प्रधानमंत्री बने जो देश को जोड़कर चल सके, देश को एक करके चल सके, मजबूत रखे। ये हम लोगों की कोशिश जरूर होगी, लेकिन हम लोग ये भ्रम नहीं पालते हैं कि इतनी कम ताकत पर हम लोग बन जाएंगे। अगर कभी कोई भ्रम पाल भी लेगा तो वही हस्र होगा जो देवेगौड़ा जी का हुआ था, गुजराल जी का हुआ था, चौधरी साहब का हुआ था, और चंद्रशेखर जी का हुआ था। ये सब हम लोग भ्रम नहीं पालते। देखिए, सिद्धांत पर है, लेकिन अब जिसको जो मन में आता है कुछ कहता रहता है, चलाता रहता है, तो हम लोग अब कितना बार बार बोलने से क्या फायदा। लेकिन हकीकत यही है, सबको ये बात समझनी चाहिए। हम लोग अपनी भूमिका अदा करेंगे। क्यों नहीं भूमिका अदा करेंगे भाई? बिहार बढ़िया से चल रहा है। બિહાર ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે। બિહારના વિકાસનું મોડલ રજૂઆત કરવામાં આવી રહ્યું છે અને ક્યાંક ધર્મનિરપેક્ષતાની વાત કરવામાં આવી રહી છે। જો કદાચ અમે પીએમ બનવા માટેની સક્ષમતા ધરાવતા હોય તો ધર્મનિરપેક્ષતા માટે અમે પીએમ પદ પણ છોડી શકીએ છીએ। એની સાથે કોઈ સમજોતો નહીં કરી શકીએ અને પ્રેમ, સદભાવ અને એ જો ભાઈચારો હશે ને બધાને જોડે રાખવાની, ચાલીને રાખવાની, જો સેવા કરવાની નીતિ હશે તો જ આગળ આ વિકાસ મોડલ પણ રજૂઆત થશે। એવી ચર્ચા એમણે કરીને ફરી એકવાર જોઈએ કે બીજી કઈ વિશેષ ટિપ્પણી એમણે રજૂઆત કરી। देखिए, ये मुल्क विविधताओं से भरा हुआ है, और जो अपने व्यक्तित्व के जरिए इन विविधताओं को समेट सके वही नेतृत्व कर सकता है। आदरणीय अटल बिहारी वाजपेयी ऐसे नेता रहे हैं। उनके नेतृत्व में देश में सरकार चली, और उनका जो व्यक्तित्व था, क्या कारण था? शुरू में तो कोई एलआई नहीं मिलते थे बीजेपी को, हम ही लोग मिले। लेकिन ये अटल जी का व्यक्तित्व था कि सहयोगी दल मिलते चले गए, कारवां बढ़ता गया, और एक अच्छी सरकार चली। अब रास्ता बदलने की कोशिश होगी तो कठिनाइयां उत्पन्न होगी। તો જે રીતે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે તો અમારી સાથે ફોન લાઈન પર અત્યારે ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ પદ્મકાંત ત્રિવેદી જોડાયા છે। હવે એમની સાથે વાત કરીએ। પદ્મકાંતજી જી, જે રીતે નીતિશ કુમાર અને શરદ યાદવ જે ગઠબંધનની ચર્ચા કરી રહ્યા છે, જે પણ કંઈ કાર્યકારિણીની બેઠકમાં જે સંબોધન કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક ભલે નામ ટાંકવામાં નથી આવ્યું નરેન્દ્ર મોદીનું, પણ એ જે રીતે ધર્મનિરપેક્ષતાની વાત કરી રહ્યા છે, ગઠબંધન ચલાવવાની વાત કરી રહ્યા છે, વિકાસ મોડેલ તરીકે બિહાર જણાવી રહ્યા છે, આ બધી ચર્ચામાં ભલે કદાચ એમણે મોદીને ટાંકીને નથી કીધું, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ક્યાંક નરેન્દ્ર મોદી પર ટાંક લગાવતા હોય એવું નથી લાગતું આપને? બિલકુલ સાચી વાત છે। વોટ બેંકની રાજનીતિ આ દેશ ઉપર પ્રભાવી છે, અને એના પગલે કેટલાકને મોદી એલર્જી છે। મોદીની વિકાસ રાજનીતિ અને જે વિકાસનો મુદ્દો લઈને ગુજરાતમાં સતત ત્રીજી વખત એમણે ચૂંટણીઓ જીતી, અને દેશમાં જ્યાં જ્યાં પણ તેઓ ગયા છે ત્યાં વિકાસનું મોડલ રજૂ કરીને વિકાસના મુદ્દા સિવાયની કોઈ વાત ઉપર તેમણે ચર્ચા કરી નથી। આ વાત કેટલાકને ખૂંચે છે, અને જેટલો માણસ શક્તિશાળી, રાજકારણનો એક નિયમ છે કે નબળા માણસોનો વિરોધ થતો નથી। જેટલો વિરોધ નરેન્દ્ર મોદી સામે નીતિશ કુમાર કરતા હોય કે લાલુ યાદવ જેવા લોકો કરતા હોય, હું એ માનું છું કે નરેન્દ્ર મોદી એ શક્તિશાળી નેતા છે એવું એ લોકો જ એસ્ટાબ્લિશ કરી રહ્યા છે। જેટલો નેતા મજબૂત એટલો એનો વિરોધ સામે થતો હોય છે। બીજી વાત એ છે કે ટોપીનું રાજકારણ વચ્ચે લાવવામાં આવ્યું છે। શું ટોપી પહેરવાથી માણસ બિન સાંપ્રદાયિક થઈ જાય? નીતિશ કુમારનું આ તિકડમ છે, અને આ તિકડમ દેશના ઘણા લોકોને સમજાશે નહીં। અડવાણી મંજૂર છે,
બાબરી ધ્વંસનું જેમની સામે આરોપનામું છે એવા અડવાણી એમને મંજૂર છે અને નરેન્દ્ર મોદી ના મંજૂર છે. આ બેવડા કાટલાની રાજનીતિ હવે દેશની પ્રજા ઓળખી ગઈ છે એવું સ્પષ્ટપણે દેખાય છે. કોઈ તર્કબદ્ધ રીતે કોઈ નરેન્દ્ર મોદીનો વિરોધ જો કરવો હોય તો કોઈ સાચો તર્ક, કોઈ વ્યવસ્થિત તર્ક લઈને આવવો જોઈએ. માત્ર વોટ બેંકની રાજનીતિ ઉપર દેશને ગુમરાહ કરવાની કોશિશ જે કેટલાક લોકો કરી રહ્યા છે એ ખુલ્લું પડી રહ્યું છે. હવે એ લોકો એમનું પોત પ્રકાશી ચૂક્યા છે, પ્રજા સમજી ચૂકી છે, પ્રજા સમજતી હોય આવું માનનારો એક બહુ મોટો વર્ગ છે. પદ્મકાંતજી એવું પણ કીધું છે કે હવા ભેગી કરવાથી કદાચ દેશ નથી ચાલવાનો. એક બાજુ ગઠબંધનની ચર્ચા કરે છે કે ગઠબંધન અમે બીજેપી સાથે ચાલુ રાખીશું, અને ત્યારબાદ બી એવી ચર્ચા કરી રહ્યા છે કે કદાચ રાજ્ય ચલાવવું સરળ છે પરંતુ દેશ ચલાવવો કદાચ સંભવ નથી, એવી પણ કદાચ નિશાનબાજી કરી રહ્યા છે. પહેલા વિરોધ કરવો એ નક્કી થાય છે, પછી કારણો ઉભા કરવામાં આવે છે. આ પ્રકારના મુદ્દાઓ દેશની પ્રજામાં આજે હું એ વાત કરું કે આજે વેબસાઇટ ઉપર મેં જોયું તો તમામ સોશિયલ સાઇટ ઉપર નરેન્દ્ર મોદી અત્યારે લીડ પોઝિશન ભોગવી રહ્યા છે. નીતિશ કુમારનો નંબર ક્યાં છે નીતિશ કુમારે પોતે જોઈ લેવું જોઈએ અથવા બીજાએ જોઈ લેવું જોઈએ. જનતાની પસંદ કોણ છે? આપણા ત્યાં કમનસીબે વડાપ્રધાન સીધો પ્રજા નથી છૂટતી, ધારાસભ્યો મુખ્યમંત્રી છૂટતા નથી, એટલે સંસદ સભ્યો થઈને વડાપ્રધાનની પસંદગી કરે છે. જો વડાપ્રધાનની સીધી પસંદગી કરવાની પ્રક્રિયા પ્રમુખ પદ્ધતિમાં એવી લોકશાહીમાં આપણા દેશમાં જો હોત તો કદાચ ખબર પડત કે કોણ સૌથી વધુ લોકપ્રિય છે. જનતાની પસંદની અવગણના નેતાઓ બહુ જાજો સમય કરી શકતા નથી હોતા. જી, શું શક્યતા લાગે છે કે આ ગઠબંધનની જે ચર્ચા કરી રહ્યા છે તો કેટલા દિવસ સુધી કદાચ એવું લાગે છે કે આ ગઠબંધન ચાલી રહે અથવા તો ટકી શકે એવી સંભાવના દેખાય છે? ગઠબંધન એક એવું રાજકીય પક્ષો જુદા જુદા ભેગા થઈને મળેલું એક સંગઠન હોય છે. એમાં કેટલાક ઇન થતા હોય છે, કેટલાક આઉટ થતા હોય છે, એનાથી કોઈ બહુ ફરક પડતો નથી. જેમ કે ડીએમકે ટેકો પાછો ખેંચ્યો યુપીએને, મમતા બેનર્જીએ ટેકો પાછો ખેંચ્યો, તો સપાને બસપાએ બહારથી ટેકો આપ્યો. એમ ગઠબંધનમાં આ બધું રાજકારણ હવે રાજનીતિ આ પ્રકારની ચાલી રહી છે. કેટલાક લોકો આઉટ થાય તો કેટલાક લોકો ઇન થતા હોય છે અને એનાથી કોઈ જાજો ફરક પડતો નથી. માની લો કે નીતિશ કુમાર આઉટ થાય તો મમતા આવતીકાલે જોડે બેસી શકે છે, જયલલિતા તો છે જ, ઉપરાંત નવીન પટનાયક જોડાઈ શકે છે, ઘણા બધા સમીકરણો બદલાઈ શકે છે. કોઈ એક પક્ષ કે એક નેતાની માન્યતાના આધારે દેશ ચાલતો નથી, એ પણ નીતિશ કુમારને બીજાઓએ સમજી લેવું જોઈએ એવું ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે. જો કે આજે નીતિશ કુમારનું આ બયાન આવ્યું તરત જ ભાજપના પ્રવક્તાઓએ સ્પષ્ટપણે પોતે જણાવી દીધું કે અમારા મુખ્યમંત્રીઓ ઉપરના શાબ્દિક હુમલા અમને મંજૂર નથી. એટલે ભાજપે નીતિશ કુમારને એનું સ્થાન બતાવી દીધું છે અને બહુ ગરજ હશે એવું બહુ માનવાને કારણ નથી. જી, પરંતુ બીજેપીને ડિસેમ્બર સુધીનો જે સમય મર્યાદા આપી છે, વડાપ્રધાન પદના ઉમેદવાર માટેની વાત કરી છે, એ અંગે આપ શું કહો છો? ડિસેમ્બર સુધીનો સમય મર્યાદા આપી છે એવી વાત નીતિશ કુમાર બોલે છે, ભાજપના કોઈ નેતા બોલતા નથી. પહેલી વાત એ છે. બીજી વાત એ છે કે 2013ના ડિસેમ્બર સુધીમાં ચૂંટણીઓ આવે છે કે 2014માં ચૂંટણી થાય છે હજુ પણ સ્પષ્ટ થયું નથી. ચૂંટણીઓ ગમે ત્યારે આવી શકે છે. એ સંજોગોમાં ડિસેમ્બર સુધીની સમય મર્યાદા આપવાની વાત જે છે કદાચ રાજનાથસિંહ અને નીતિશ કુમારની મિટિંગમાં રાજનાથસિંહે કરી પણ હોય, પરંતુ જો 2014માં ઇલેક્શન આવવાનું હોય, મે મહિનામાં એપ્રિલ કે મે મહિનામાં ઇલેક્શન આવતું હોય છે, 5 વર્ષની મુદત ત્યારે પૂરી થતી હોય છે, તો સામાન્ય રીતે 3-4 મહિના પહેલા જ એનો પીક ટાઈમ છે અને એ વખતે વડાપ્રધાન પદનો ઉમેદવાર ડિક્લેર કરવામાં આવતો હોય છે. એ પહેલા ડિક્લેર કરવાથી કોઈ ફાયદો થતો હોતો નથી અને આ બધી વાતો ભૂતકાળના અનુભવો પછી સમજાવી છે. અડવાણીને પીએમ ઇન વેઇટિંગ જાહેર કર્યા પછી અને ત્યારે જે સ્થિતિ હતી આખી અલગ સ્થિતિ હતી. આજની પરિસ્થિતિ અલગ છે. આજે ગઠબંધનમાં તડજોડનું રાજકારણ ચાલે છે. એટલે ડિસેમ્બર સુધીનો સમય કદાચ કયો હોય તો એનાથી એવો અર્થ થતો નથી કે મોદીનું નામ સાઇડલાઇન કરવા માટે અથવા તો કોઈ રમત રમાઈ રહી છે. મોદી પાસે એક ગ્રાસરૂટના નેતા છે અને બીજેપીની અંદર ગ્રાસરૂટના નેતાઓની સંખ્યા તમે આંગળીના વેડે ગણી શકાય એટલી છે. કેટલાક નેતાઓ જે આજે રાષ્ટ્રીય નેતાઓ બનીને બેઠા છે, મોટાભાગના લોકો રાજ્યસભામાં ચૂંટાઈને જવું પડે છે. એ લોકો સીધી ઇલેક્શન લડી શકે એવી સ્થિતિમાં પણ નથી. દાખલા તરીકે દાખલાઓમાં ન ઉતરીએ તો પણ એટલું તો કહી શકું કે મોદી ગ્રાસરૂટના નેતા જે પ્રકારના છે એ રીતે એવા નેતાઓ બહુ ઓછા ભાજપમાં છે. એટલે ભાજપને વડાપ્રધાન પદનો ઉમેદવાર નક્કી કરવાની વાત જયારે આવે ત્યારે મોદીને ગણતરીમાં લેવા પડે એ સ્થિતિ છે આજે અને આવતીકાલે પણ રહેશે.
પરંતુ આ નરેન્દ્ર મોદીની જે આપણે વાત કરીએ છીએ, પરંતુ નીતિશ કુમાર અને શરદ યાદવ તરફથી જે રીતે આ વાત કરવામાં આવી છે, આ જે પ્રકારના નિશાનબાજી ભલે એમનું નામ ટાંક્યા વગર કર્યું છે, ક્યાંક એક દબાણ હોય નરેન્દ્ર મોદીના નામ પર, એવું આપણે નથી લાગતું? ના, બિલકુલ નહીં. વોટ બેંકની રાજનીતિ બિહારમાં મુસ્લિમ વોટર્સ બહુ મોટી સંખ્યામાં છે અને મોટી સંખ્યામાં હોવાના કારણે મુસ્લિમોને નારાજ કરવું તેમને પરવડે એમ નથી. જો ખરેખર તેમની નીતિ અને નિયતિ બંને જો ચોખ્ખી હોત તો ગોધરાકાંડનો બનાવ બન્યો, સાબરમતી એક્સપ્રેસનો S6 ડબ્બો સળગી ગયો, તો એ ઘટનાની મુલાકાત લેવા, સ્થળની મુલાકાત લેવાની તકલીફ પણ નીતિશ કુમાર એ વખતે લીધી નથી, કેમ કે નીતિશ કુમાર રેલવે મંત્રી હતા અને તેમના શાસનકાળ દરમિયાન જ આ ઘટના બની હતી. તો સંવેદના વ્યક્ત કરવા માટે કે જે લોકો માર્યા ગયા છે એમના પરિવારજનોના આંસુ પૂછવા માટે નીતિશ કુમાર આવ્યા નથી. માત્ર ને માત્ર પોતાના બિહારના મુસ્લિમો નારાજ ન થાય એ કારણોસર જ નીતિશ કુમાર એ વખતે આવ્યા નથી. વોટ બેંકની રાજનીતિ આ દેશ ઉપર હાવી છે, પ્રભાવી છે અને પરિણામે રાજકીય પક્ષો તેમનું તુષ્ટિકરણ કરી રહ્યા છે. એની સામે નરેન્દ્ર મોદી વિકાસનું રાજકારણ લઈને આગળ વધી રહ્યા છે અને એથી એ લોકોને પેટમાં દુખાય છે, ક્યાંક એમની જાગીર જૂટવાઈ જશે એવો ડર એમને સતાવી રહ્યો એમ દેખાય છે. જી પદ્મકાંતજી, ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો દર્શક મિત્રો, જેડીયુની કાર્યકારિણીની આ 2 દિવસની જે બેઠકમાં જે ઘોષણાના અર્થઘટન કરવામાં આવ્યા છે અને ત્યાં વાત વિવાદો જે પ્રમાણે કરવામાં આવે છે, ભલે તું કદાચ વાત કરીએ ભાજપ પર જો બીજેપી પર દબાણ કરવામાં આવતું હોય, પરંતુ ક્યાંક દુખતું હોય ને શરદ યાદવને કે નીતિશ કુમારને કે જો વિકાસ મોડેલ તરીકે જો કોઈ વ્યક્તિને કે આગળ વડાપ્રધાન પદ માટે જો ઊભા કરવામાં આવતા હોય, જો કદાચ બીજેપીને સમય મર્યાદા આપી હોય કે ન આપી હોય, પણ જે કોઈનું નામ પણ આગળ વધે છે અથવા આગળ ધરે છે, તો ક્યાંક ને ક્યાંક આ દબાણ કરી રહ્યા હોય અથવા તો આક્ષેપબાજી જે રીતે કરવામાં આવી છે કે ભલે મોદી નહીં પરંતુ મોદીની જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ ચાલે, કારણ કે મોદી માટે કદાચ એવી કટાક્ષ કરવામાં આવી છે કે જો રાજ્ય ચલાવવું હોય તો એ સંભવ છે, પરંતુ દેશ ચલાવવું એ સંભવ નથી, કારણ કે દેશ ચલાવવા માટે પ્રેમ તથા એક ભાઈચારો અંદર હોવો જોઈએ. અને ખાસ કરીને અડવાણીથી વાંધો નથી પરંતુ મોદીથી વાંધો હોય એવું જણાઈ રહ્યું હતું. અને ખાસ અટલ બિહારી વાજપેયીજીની જે વાત કરી હતી કે ખરા અર્થમાં જો રાજધર્મ પાળવો હોય તો અટલ બિહારી જેમ જ રાજધર્મ પાળવો જોઈએ, એ બધાને જોડે લઈને ચાલતા હતા. તો દર્શક મિત્રો, આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. સમાચારોની ગતિવિધિઓ ગુજરાત ન્યૂઝ પર ચાલુ રહેશે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.